આતંકવાદી હુમલાનો ભારતે કરારો જવાબ આપ્યો છે। ભારતીય સેનાએ મંગળવારે મોડી રાત્રે પાકિસ્તાનના 9 આતંકવાદી ઠેકાણા ઉપર એર સ્ટ્રાઇક કરી છે અને ભારતીય સેના દ્વારા આ એર સ્ટ્રાઇકને ઓપરેશન સિંદૂર નામ આપવામાં આવ્યું છે। હવે ઓપરેશન સિંદૂરની માહિતી અને તેના સમાચાર તો આપ સૌ સુધી પહોંચી જ ગયા હશે, પરંતુ ઓપરેશન સિંદૂર પછી શું તે જાણીશું, તેની વાત કરીશું। હવે શું થશે, આપણે શું કરવું જોઈએ તે વિશે જાણીશું। તો પ્રાઇમરી અને બેસિક ઇન્ફોર્મેશનમાં આજે બપોરે 12 વાગ્યા સુધી સામાન્ય જનતા માટે ભારતમાં કેટલાક એરપોર્ટ્સ બંધ રાખવામાં આવ્યા છે, જેમાં શ્રીનગર, જમ્મુ, અમૃતસર, લેહ, ચંદીગઢ, ધર્મશાલા, બિકાનેર અને ગુજરાતની વાત કરીએ તો રાજકોટ, જામનગર અને ભુજ આ બધા જ એરપોર્ટ બપોરે 12 વાગ્યા સુધીમાં બંધ રાખવામાં આવ્યા હતા। અને જો તમે બાય એર ટ્રાવેલ કરતા હોય તો આ તમામ ડિટેલ્સ તમે મેળવી લેજો। હવે જાણીશું આના પછી શું વોર શરૂ થઈ ગઈ છે? તો આ કોઈ યુદ્ધની શરૂઆત નથી, આપણે એર સ્ટ્રાઇક કરી છે, જેના પછી જો કોઈ વળતો જવાબ આવે અને ઓફિશિયલી વોર શરૂ થાય તો સરકાર તરફથી એની માહિતી આપવામાં આવશે। હવે આપણે શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ, તો સૌથી પહેલું ઓથેન્ટિક સોર્સિસ તરફથી જે ઇન્ફોર્મેશન આવે છે માત્ર તેના પર જ ભરોસો કરવો। ઓથેન્ટિક સોર્સિસ એટલે કે સરકાર, રેડિયો, ન્યૂઝ ચેનલ અથવા તો ન્યૂઝપેપર, આ તમામ ન્યૂઝના ઓથેન્ટિક સોર્સિસ કહેવાય। અને આ સોર્સિસ દ્વારા જો તમને કોઈ બાબત વિશે કોઈ માહિતી મળે તો જ તેના પર ભરોસો કરવો। આ સિવાય કોઈ પણ અફવાઓ કે ખોટા મેસેજથી ભરમવું નહીં અને પેનિક થવાની બિલકુલ જરૂર નથી। આપણે બધાની લાઈફ બિલકુલ નોર્મલ છે, જેવી રીતે આપણી બધી નોર્મલ વસ્તુઓ ચાલે છે બધું તેવી રીતે જ ચાલશે। આ કોઈ વોરની શરૂઆત નથી, હજી વોર શરૂ નથી થઈ। હવે વાત કરીએ પાકિસ્તાનની, તો પાકિસ્તાનનું કહેવું છે કે ભારતે પોતાની જ સીમામાંથી અમારે ત્યાં મિસાઇલ છોડીને 4 ઠેકાણાઓને ઉડાવ્યા છે, પણ આના જવાબમાં ભારતે ઓફિશિયલ વિડીયો જાહેર કર્યા છે, જેમાં ભારતે પાકિસ્તાનમાં 100 કિલોમીટર અંદર જઈને એમના જે આતંકવાદી ઠેકાણાઓ હતા ત્યાં એમાંથી 5 જે POKમાં હતા અને 4 પાકિસ્તાનમાં હતા તેમને ઉડાવી દીધા છે।